નમસ્કાર મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી। આજના વેધર એનાલિસિસમાં વાત થશે આજે તારીખ 1 જુલાઈથી લઈને 12 જુલાઈ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન। આવનારા દિવસોમાં ગુજરાત અને તેની આસપાસ કઈ સિસ્ટમ કામ કરશે જે ગુજરાતને વ્યાપક અને એક અવિરતપણે વરસાદ અને એક સાર્વત્રિક વરસાદ આપશે। દક્ષિણ ગુજરાત મિત્રો હજુ પણ એક્ટિવ રહેશે કારણ કે દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી વરસાદની ટપ રેખા મજબૂત છે, લાંબા ગાળાની ટપ રેખા છે। એટલે દક્ષિણ ગુજરાતને હજુ પણ સારામાં સારો વરસાદ મળવાનો છે, પરંતુ મિત્રો થોડા સાવચેત રહેજો, એલર્ટ રહેજો। કોઈ પણ જરૂરી ડોક્યુમેન્ટ હોય, કોઈ ચીજ વસ્તુ હોય, હજુ પણ તેને ઊંચાઈ ઉપર મૂકી દેજો અથવા સુરક્ષિત સ્થળે લઈ લેજો કારણ કે દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધીની જે ટપ રેખા છે લાંબા ગાળાની ટપ રેખા છે અને તે 15 જુલાઈ સુધીમાં વધતા ઓછા પ્રમાણમાં વરસાદ આપશે। ઘણા જિલ્લાઓમાં વરસાદ થોડો વચ્ચે બ્રેક લે, પરંતુ દક્ષિણ ગુજરાતમાં વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર આપણને વધારો જોવા મળશે કારણ કે મજબૂત સિસ્ટમ તે દક્ષિણ ગુજરાતને વ્યાપક અસર કરી રહી છે। બીજી તરફ ગુજરાત અને તેની આસપાસ લો પ્રેશર સિસ્ટમ સક્રિય થયું હતું, તે અરબી સમુદ્રમાં ધીમે ધીમે ચાલ્યું જાય છે, પરંતુ મધ્ય ભારત તરફ એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાયું છે જે આવનારા દિવસોમાં ગુજરાતમાં વ્યાપક વરસાદ આપશે અને ત્યારબાદ બેક ટુ બેક ફરીથી એક સાયક્લોનિક સિસ્ટમ પણ આવી રહ્યા છે। એક નહીં, બે નહીં, પરંતુ ત્રણ સાયક્લોનિક સિસ્ટમ આપણને આવનારા દિવસોમાં મળવાના છે। એટલે ગુજરાતમાં 15 જુલાઈ સુધીનો ચોક્કસથી સારામાં સારો અને સાર્વત્રિક વરસાદ થશે। હવે મિત્રો એક વેધર ચાર્ટના અનુમાનમાં આધારે તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું કે આજે તારીખ 1 જુલાઈથી લઈને 12 જુલાઈ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન। મિત્રો અત્યારના વેધર બુલેટિનમાં સૌપ્રથમ વાત કરીશું ખેડ બ્રહ્મામાં દિવાલ ધસી પડતા મિત્રો 2 બાળકોના મૃત્યુ થયા છે। ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારે બીજી તરફ નખત્રાણાની બજારમાં નદીની જેમ પાણી મિત્રો વહી ગયાના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। જૂનાગઢનો દામોદર કુંડ પણ 2 કાંઠે વહી રહ્યો છે, ત્યારે ગિરનારના પગથિયા ઝરણા બનીને ખળખળ વહી રહ્યા છે। મહત્વનું છે કે મિત્રો આગામી 7 દિવસ દરમિયાન વરસાદ રહેવાની શક્યતા છે। હવામાન વિભાગે શક્યતા વર્ણવી છે। હાલ દક્ષિણ ગુજરાતમાં અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય હોવાને કારણે વરસાદ પણ વરસી રહ્યો છે। હવામાન વિભાગે ખાસ કરીને 2 અને 3 જુલાઈ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની મિત્રો આગાહી વ્યક્ત કરી છે। મહત્વનું છે કે આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ મિત્રો સૂચના આપી દેવામાં આવી છે। ત્યારે મિત્રો હવે આજે તારીખ 1 જુલાઈ છે, તો કયા જિલ્લામાં વરસાદની શક્યતા વધુ છે? તો ઓરેન્જ એલર્ટમાં ખાસ કરીને વાત કરીએ તો સાબરકાંઠા, અરવલ્લી, નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારે યલો એલર્ટની પણ વાત કરી દઈએ તો બનાસકાંઠા હોય, પાટણ, મહેસાણા, કચ્છ, ગાંધીનગર, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, આણંદ, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં યલો એલર્ટની શક્યતા વર્ણવવામાં આવી છે। ત્યારે મિત્રો હવે ગુજરાતમાં જે સરેરાશ વરસાદનું પ્રમાણ જણાવી દઈએ તો આપણે જણાવ્યું હતું કે મધ્યમથી થોડો વધુ વરસાદ થશે, એટલે 104% આસપાસ વરસાદ થશે। તો અત્યારે મિત્રો એવરેજ વરસાદનું પ્રમાણ ગુજરાતમાં ગણીને ચાલીએ તો 32.73% આસપાસ થઈ ગયું છે। રાજ્યમાં ચાલુ મોસમનો સરેરાશ વરસાદ મિત્રો 32.73% આસપાસ નોંધાઈ ગયો છે, જેમાં સૌથી વધુ મિત્રો દક્ષિણ ગુજરાત ઝોનમાં વરસાદ વરસી ગયો છે અને તે પણ 35.75%। સૌથી ઓછો ઉત્તર ગુજરાતના ઝોનમાં છે અને તે પણ 24.77%। આ ઉપરાંત પૂર્વ મધ્ય ગુજરાતના ઝોનમાં 34.66% અને સૌરાષ્ટ્ર ઝોનમાં 32.79% વરસાદ નોંધાયો છે। ત્યારે કચ્છમાં મિત્રો વરસાદનું પ્રમાણ ખૂબ જ ઓછું છે, જેમાં 24.77% આસપાસ વરસાદ નોંધાઈ ગયો છે। હવે મિત્રો કઈ સિસ્ટમ સક્રિય થઈ છે? તો હાલ રાજસ્થાન અને ગુજરાતમાં સક્રિય થયેલ અપર એર સાયક્લોનિક સિસ્ટમને કારણે કેટલાક જિલ્લાઓ મિત્રો હજુ પણ પ્રભાવિત થવાના છે। ખાસ કરીને મિત્રો ઉત્તર ગુજરાતના અનેક ભાગો હોય, ઉપરાંત કચ્છના અનેક ભાગો હોય અને ગુજરાતના પૂર્વ તરફના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા રહેલી છે, જેના લીધે થઈને ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડશે। આ સમયગાળા દરમિયાન મિત્રો 45 થી લઈને 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે તેવી પણ શક્યતા દેખાઈ રહી છે। હવે મિત્રો આજે તારીખ 1 જુલાઈ છે, તો 1 જુલાઈના ખાસ ક્યાં વરસાદની શક્યતા વધુ છે તે પણ જણાવી દઈએ। ખાસ કરીને અરવલ્લી હોય, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે। અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં આજથી હળવા મધ્યમ વરસાદની સાથે ગાજવીજ સાથે છૂટાછવાયા સ્થળોએ પર ઝાપટા પડી શકે છે।
હવે મિત્રો રેન બેઝ ફોર્મેશનના માધ્યમથી તમને જણાવીએ કે ગુજરાત અને તેની આસપાસ કઈ સિસ્ટમ કામ કરી રહી છે જે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ આપવાનો છે. મહત્વનું છે કે ગુજરાતના પૂર્વ તરફના વિસ્તારમાં એક લો પ્રેશર સિસ્ટમ સર્જાયો હતો. તે લો પ્રેશર સિસ્ટમ ધીમે ધીમે આગળ ચાલી ગયું છે, પરંતુ મિત્રો મધ્ય ભારત તરફ અને ઉત્તર ભારત તરફ એક મજબૂત સાયક્લોનિક સિસ્ટમ સર્જાય છે, જેના ભાગરૂપે તેને ઉત્તર ગુજરાત સહિત ગુજરાતના પૂર્વ તરફના વિસ્તારમાં વરસાદનું પ્રમાણ વધારે રહેશે. બીજી તરફ બંગાળની ખાડીમાં પણ એક સાયક્લોનિક સિસ્ટમ તૈયાર થઈ રહી છે. બેક ટુ બેક સાયક્લોનિક સિસ્ટમ આપણને મળવાની છે અને ખાસ કરીને 12 જુલાઈ સુધીમાં મિત્રો ગુજરાતમાં એક સાર્વત્રિક વરસાદનો માહોલ હજુ પણ જોવા મળશે. મહત્વનું છે કે ગુજરાતમાં હમણાં બરફનો રાઉન્ડ દેખાય તેવું લાગતું નથી. હવે મિત્રો બીજી તરફ આપણે વારંવાર જણાવીએ છીએ કે દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધીની વરસાદની ટ્રફ રેખા એ લાંબા ગાળાની ટ્રફ રેખા છે. તે દક્ષિણ ગુજરાતમાં હજુ પણ અવિરતપણે વરસાદ અને કહી શકાય કે લાંબા ગાળાનો વરસાદ જોવા મળે અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદની ટકાવારી પણ અત્યારે જોવા મળી રહી છે. હવે મિત્રો તારીખ પ્રમાણે તમને જણાવીએ તો 1 તારીખનો જો તમને આપણે સેટેલાઇટ બેઝના માધ્યમથી જણાવી દીધું. 2 તારીખે તમે જોઈ શકો છો તે મુજબ 2 તારીખે મધ્ય ભારત સહિત રાજસ્થાનના અનેક ભાગોમાં વરસાદની શક્યતા છે, જેમાં ઉત્તર ગુજરાત સહિત ગુજરાતના પૂર્વ તરફના વિસ્તારમાં વરસાદ વધી જશે અને તારીખ 2 અને 3 જુલાઈની આસપાસ ઉત્તર ગુજરાત હોય ઉપરાંત કહી શકાય કચ્છના પણ અનેક ભાગો હોય, પૂર્વ ગુજરાતના પણ અનેક ભાગોમાં વરસાદ રહેશે અને 2 અને 3 જુલાઈએ મિત્રો ખાસ વરસાદની શક્યતા વધુ છે, જેમાં 1 ઇંચથી લઈને 8 ઇંચ સુધીના વરસાદ થઈ શકે છે. એટલે મિત્રો આ જે સિસ્ટમ છે ધીમે ધીમે આગળ વધી રહી છે. તારીખ 3 જુલાઈની પણ વાત કરીએ તો 3 જુલાઈએ આ સિસ્ટમ વધારે રૌદ્ર સ્વરૂપ બતાવશે, જેમાં રાજસ્થાન સહિત ઉત્તર ગુજરાતના અનેક ભાગોને આ સિસ્ટમની ખાસ અસર થવાની છે. 4 જુલાઈની વાત કરીએ તો 4 જુલાઈ ફરીથી એક મજબૂત સાયક્લોનિક સિસ્ટમ સર્જાઈ જશે, જે આવનારા દિવસોમાં ગુજરાતને પણ અસર કરવાનો છે, પરંતુ ગુજરાતમાં એક સાર્વત્રિક વરસાદનો માહોલ પણ યથાવત રહેશે. 5 જુલાઈની વાત કરીએ તો 5 જુલાઈએ તમે જોઈ શકો છો કે મધ્ય ભારતથી લઈને જે પૂર્વ ભારતના અનેક વિસ્તારો છે અને પશ્ચિમ ભારતના અનેક વિસ્તારો છે તેમાં સાયક્લોનિક સિસ્ટમની જે અસર છે એ વ્યાપક જોવા મળવાની છે. ઉપરાંત દક્ષિણ ભારતમાં પણ વરસાદની શક્યતા, મધ્ય ભારત, પૂર્વ ભારત અને પશ્ચિમ ભારતના પણ વિસ્તારમાં વરસાદની શક્યતા વધુ રહેલી છે. બેક ટુ બેક મિત્રો સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થવાને કારણે આ વરસાદનું રૌદ્ર સ્વરૂપ આપણને જોવા મળનારું છે. મહત્વનું છે કે તારીખ 6 તારીખની આસપાસ પણ આ સાયક્લોનિક સિસ્ટમ વધુ મજબૂત જણાય, જેમાં ઉત્તર ભારત સહિત રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત ગુજરાતમાં પણ એક સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાઈ જશે. 7 તારીખથી મિત્રો વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થાય, કારણ કે આ જે સાયક્લોનિક સિસ્ટમ છે એ ગુજરાત તરફ આગળ વધવાની છે અને અરબી સમુદ્રનો ભેજવાળા પવનો, બંગાળની ખાડીના ભેજવાળા પવનો અને મધ્ય ભારત તરફ સર્જાયેલી સાયક્લોનિક સિસ્ટમને કારણે ગુજરાતમાં આવનારા દિવસોમાં હજુ પણ વરસાદી વાતાવરણ રહેશે. ત્યારબાદ મિત્રો તારીખ 8 જુલાઈની વાત કરીએ તો જોઈ શકો છો કે 8 જુલાઈના રોજ મધ્ય ગુજરાતના મધ્ય અને પૂર્વ તરફના વિસ્તારો, દક્ષિણ ગુજરાતના પણ અનેક ભાગો, ઉત્તર ગુજરાતના પણ અનેક ભાગોમાં વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થશે. આવનારા દિવસોમાં મિત્રો ભલે કચ્છમાં અત્યારે સિસ્ટમ દેખાય નહીં, પરંતુ કચ્છમાં પણ 12 જુલાઈ સુધીમાં એક સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાઈ જશે અને કચ્છમાં અત્યારે સૌથી ઓછું વરસાદનું પ્રમાણ પણ જોવા મળી રહ્યું છે. ત્યારે મિત્રો તારીખ 9 જુલાઈની વાત કરીએ તો 9 જુલાઈએ તમે જુઓ છો કે કચ્છમાં પણ વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થાય, 1 થી લઈને 4 ઇંચથી પણ વધારે વરસાદ અનેક જિલ્લામાં થાય તેવી શક્યતા છે. ત્યારબાદ મિત્રો તારીખ 10 તારીખનો સેટેલાઇટ જુઓ તો પાકિસ્તાન તરફ આ સિસ્ટમ આગળ વધશે, પરંતુ જતા જતા એ તારીખ 9, 10 અને 11 તારીખ કચ્છના પણ અનેક વિસ્તારોને વરસાદ આપીને જશે. ત્યારબાદ મિત્રો 11 તારીખનું જોશો તો 11 તારીખે ભલે સિસ્ટમ ન દેખાય, પરંતુ અરબી સમુદ્રનો ભેજ, બંગાળની ખાડીનો ભેજ અને લો ક્લાઉડ ફોર્મેશન ચાલુ રહેશે. એક સાર્વત્રિક વરસાદનો માહોલ હજુ પણ જોવા મળશે અને અત્યારે ગુજરાતમાં જે 31 અથવા તો 32% આસપાસ જે એવરેજ વરસાદ ચાલી રહ્યો છે, આગામી 15 જુલાઈ સુધીમાં મિત્રો તે 50% સુધી પહોંચી જાય તેવી પણ શક્યતા દેખાઈ રહી છે, કારણ કે બેક ટુ બેક સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતમાં વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થશે. 12 જુલાઈથી ફરીથી એક મધ્ય ભારત તરફ એક મજબૂત સાયક્લોનિક સિસ્ટમ સર્જાશે, જે આવનારા દિવસોમાં ગુજરાત તરફ આગળ વધશે અને ગુજરાતમાં ફરીથી એક વરસાદની હેલી શરૂ થઈ જશે. 13 તારીખે પણ જોવો છો કે આ સિસ્ટમ આગળ વધી રહી છે અને ગુજરાત તરફ આગળ વધશે અને તે સિસ્ટમ આગળ વધતા વધતા પાકિસ્તાન તરફ જાય, અરબી સમુદ્રમાં જાય અને તે સિસ્ટમ જતા જતા કચ્છ હોય, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત થઈ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના પણ અનેક ભાગોને વરસાદ આપીને જશે. 14 જુલાઈની વાત કરીએ તો 14 જુલાઈ પર ઉત્તર ભારત હોય, મધ્ય ભારત એક્ટિવ રહેશે, તેની અસર ગુજરાતને પણ સાર્વત્રિક વરસાદના માહોલમાં જોવા મળવાની છે. અને અંતે મિત્રો 15 જુલાઈની વાત કરીએ તો 15 જુલાઈએ તમે જોઈ શકો છો કે ઉત્તર ભારત હોય, મધ્ય ભારત હોય,
પૂર્વ ભારત હોય, દક્ષિણ ભારતના પણ અનેક ભાગોમાં વરસાદની શક્યતા છે, જ્યારે ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની શક્યતા રહેલી છે. તો મિત્રો, તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેવું છે કમેન્ટમાં ચોક્કસથી માહિતી આપજો, જેથી અન્ય મિત્રોને પણ માહિતી મળે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના તાજા સમાચાર અને એક વરસાદની નવી આગાહી લઈને મળતા રહેશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.